જય માતાજી મિત્રો, ફરી તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ છે એટલે આપણે દિવાળી નહીં, નવા વર્ષની દી ઉતાર્યો હતો અને એની પછી આજ ઉતારીએ છીએ. કેટલા 2.5 મહિનો થઈ ગયો. 1.5 મહિના કે આજ પાછો બ્લોગ નાખીએ છીએ. તો પાછો આપણે કમબેક કરવાનું છે. અને આજ આપણે જવાનું છે બહાર. અને બહાર ક્યાં હું તમને કહે નહીં રહી દે. આજ છે ગુરુવાર, રજા છે, એટલે હું અને સતીશ બે જઈએ છીએ. ક્યાં ખબર છે? કહી દઉં હવે. સરપ્રાઈઝ ચાલો ત્યાં જઈને કહી હું તમને. એટલે એક ખુશખબરી છે. તો કાંઈ નહીં, હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. અને જવાનું છે આપણે. તો આપણે સતીશભાઈ આવી ગયા તૈયાર થઈને. તો મિત્રો સતીશભાઈ આવી જશે. સતીશભાઈ ક્યાં જવાનું છે તો કહેતા નહીં. સરપ્રાઈઝ છે, આપણે શું લેવા પર્સનલી. તો સરપ્રાઈઝ છે અને તમને ખુશખબરી સંભળાવવાની છે અમારે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો અને મળીએ આપણે તમને ત્યાં સીધા. આપણે કન્ટિન્યુ વિડીયો તો લગભગ તો આવશે, કેમ કે રજા હોય ને કારખાનું વારખે હું દેખાડ્યા કરું, એવું બધું છે. શું કેવું, એટલે કોમેડી વિડીયો આવશે અને બ્લોગ આપણે ક્યાંક જવાનું થાય તો એ બ્લોગ ઉતારશું. મિત્રો આપણે જવાનું છે ફોર્ચ્યુનર લઈને. જો આવડી આપણી ગાડી છે, આ લઈને જવાનું છે આપણે. થોડીક મેલી છે એ આગળ સતીશભાઈ ગાભો મારી દે. હા, તો આપણે એ ગાડી લઈને જવાનું છે. અને જવાનું ત્યાં છે એ હું તમને કહું, આગળ રસ્તામાં કહું, આ નથી કહું. આ સરપ્રાઈઝનું કારણ જો આ ભાઈ છે. આપણે આ ભાઈનું સરપ્રાઈઝ છે. હું તમને કહું ને, સરપ્રાઈઝ તમને દેવાની ત્યાં જઈને, એ જ ત્યાં જઈને દેવાની તમને. આ ભાઈની સરપ્રાઈઝ છે, જો આ ભાઈ કેતનભાઈની. તો હાલો આપણે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આપણે ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છે. હું ને સતીશભાઈ, સતીશ આપણે તો ક્યાં જઈએ હવે તમને કહી દઈએ, કેમ કે અડધે રસ્તે સીવી અમે નીકળી જાય છે. અમે મોટું મોટું તમે જોઈ જાય છે. વાળ બાળ જો પૂંજા પર જવાનું છે લીલા પાસે. અને ત્યાં હું કામ જવાનું છે એ તમને ત્યાં જઈને કહે. હું તમને એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે. અને થંબનેલમાં તમને ખબર પડી જાય. થંબનેલનો ફોટો એ રીતનો હું લઈને તમને ખબર પડી જાય. એટલે ગુડ ન્યૂઝ છે. શું કે ગુડ ન્યૂઝ? હા, ગુડ ન જઈ જાય હોય ગુડ ન્યૂઝ. એટલે ગુડ ન્યૂઝ છે. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. તો ફાઇનલી મિત્રો પોગી ગયા છીએ આપણે અહીંયા કયુંના. પોગી ગયા કયુંના છીએ. જમી લીધું અને તમને દેખાડું ઘડીક રહીને 5 મિનિટ કેળે. એટલે સરપ્રાઈઝ છે ને હોતું છે. અને અમે આવ્યા છીએ મારા ભાભીની ઘરે, એટલે મોહાળમાં. એને હવે તમને કહી દીધું તમે પોગી નથી. અધવૈસે તમને કહેવાનું હતું, પણ હવે એ ઠીક પછી કાંઈ નહીં. હાલો તમને ઘડીક ખમો એટલે આગળ તમને દેખાડું. હું ફેસ નહીં દેખાડું, ફેસ આપણે પછી દેખાડીએ. ફેસ દેખાડું ને તો તમને કહે તો હું તમને ફેસ દેખાડું. તો આપણે કેતનભાઈના છોકરાને મળવા આવ્યા છીએ. તો હાલો કન્ટિન્યુ રહીજો વિડીયોમાં, કંઈક બતાવું તમને. તો હું કોટી ઘરે આવ્યો ખબર છે? હે જાન કે જા આ છે મારે ભાભી. આ એના મકાન. આપણે આવ્યા છીએ છોકરાનું ફેસ રિવીલ કરવા. એટલે ફેસ રિવીલ તો થાય નહીં, મોઢું નહીં દેખાડું તમને, આમનું દેખાડી. મોઢું આપણે દેખાડવાનું છે 500 ફોલોવર. યુટ્યુબમાં 500 ફોલોવર થાય ને તો એનું મોઢું દેખાડવાનું. હા, સબસ્ક્રાઈબર આપે. ફોલોવર મને ભૂલાઈ જાય છે. હમણાં યુટ્યુબમાં વિડીયો નથી નાખતો ને, ઇન્સ્ટામાં વિડીયો નાખતો, ઇન્સ્ટામાં ભૂલાઈ જાય છે. સતીશભાઈ એમ કહે કે ફોલોવર નહીં કે સબસ્ક્રાઈબર એમ. આ તો આપણે 500 સબસ્ક્રાઈબર થાય ને એટલે આપણે ફેસ રિવીલ કરવાનું. અત્યારે દેખાડે હું આમનું તો કાંઈ નહીં. હાલો અત્યારે ઘડીક હું તો હશે, પછી દેખાડું ઘડીક રહીને. તમારે શું કહેવાનું છે? ફેસ કઈ રિવીલ કરવું આપણે? 500 રાખવું? 1000? 500 એટલે આને થોડું આપણા સબસ્ક્રાઇબરને થોડું વહેલું જોવા મળે ને. હા, એટલે આપણે બહુ જાજી માંગ નથી કરતા, પણ 500 સબસ્ક્રાઇબર કરાવી દો. અત્યારે કેટલા છે? 224 ફોલોવર છે. થોડાક જ જોતા છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જઈએ છીએ. અમારા ભાભી છે ને એના પપ્પાની વાડી રાખે ને ત્યાં આપણે
એની વાડી છે. આ છે ઘઉં. આપણા સતીશ આગળ જાય છે અને એની આગળ છે કેતનભાઈ હારા. તો આપણે આવ્યા છે ને વાડીએ. આપણે નજારો જો વાડી કેવી છે એમ. વાડીનો નજારો કંઈક અલગ હોય. આપણે જવાનું છું એટલે મેળે. તો ફાઇનલ મિત્રો આપણે મેળે પોગી જાય. મેળો શું લે કરવાનો ખબર છે? મેળો એ આટલું કરવાનો કે જનાવર રાતે આવે કે નહીં, અને રાત પણ આપણે ધ્યાન રાખવાનું હોય. ઝટકો તો મૂકેલો છે પણ તો શું કે રાતને આવે એટલે જો આ રીતનો મેળો છે. બધા ખેડૂત ભાઈ ને આપણે આ રીતનો મેળો હોય. આ તો પાછો દેખાય ને ઈ. અહીંયા શા બનાવવાનું તો એટલે વાડીની કાંઈક મોજ જ અલગ હોય. વાડી આવો ને એટલે આમ મજા જ આવવા રાખે. એવું ન થાય કે આમ નથી મજા આવતી ને મૂડ ઓલ્યું છે ને. વાડી આવો ને એટલે આમ આનંદ આનંદ રહી નકરો. કે વાડીનો નજારો જ કાંઈક અલગ હોય. મજા આવે સતીશભાઈ? હા, હું તમને બતાવી અહીંથી જ જઈને પછી હું કે હજી છોકરો જાગ્યો નતો, પછી જાગશે પછી જાગી જાય. મેં કીધું આપણે વાડી આટો મત થઈ. આ કૂવો આ સતીશભાઈ અને આ હકાભાઈ. હા હા અમારે વાડી જો આવી કંઈક વાડી છે. અને તમે શું કરો? શા બનાવો છો? હા હું શા બનાવું છું. 15 વીઘાના ઘઉં છે. 15 વીઘાના? હા હા. આ પાણી તમને કોઈ ધમ તો કર ખૂટે ને. ગમે એમ રાતના દી હાકી લેવાની છૂટ. બિંદાસ. બિંદાસ. હા. છોટી મૂકીને સુઈ દો. ડેડકો મોટો છે તમને કહો. ડેટકો મોટો. હા પાણી અત્યારે ફૂફાડા કાઢે. ધોરિયો જોતા ને કેવો મોટો ધોરિયો. સ્પેશિયલ અમે અત્યારે વાડીએ શા પીવા આવ્યા છીએ. હા કે ઘરે પીવી અને વાડીએ પીવી કંઈક અલગ જ ફિલિંગ છે. વાડીએ પીવો ને એટલે આમ મજા જ આવે રાખે. વાડીએ રેવી ને વાડીએ ગામ કરતા વાડી હારી. વાડીએ રહેવાની કંઈક હવામાનમાં સારું. હવામાનમાં સારું. તમને કેવું લાગે છે? હા, મજા આવે કે કંટાળો આવે? મજા આવે ને. તો સતીશભાઈ ને મજા આવે છે, અમને મજા જ આવે છે. જો આ કુંડી સામે કોઈ નાવું હોય તો વી આવજો. તો નાવું સતીશ આમાં મસ્ત છો પાણી. હા લે મોટર ચાલુ કરી દીધી છે. હાલે સતીશ હાલ પાણી તારે આટલું ચાલુ કરી દીધું. નવું બે હાલ. પેલા અમે બહુ નાયા. નાના હતા ને તે ટાંકીમાં બહુ નાયા. મજા આવે. આ પાણી હોય ને ટાંકીમાં નાવાનું જ કંઈક અલગ મજા આવે છે. મિત્રો અમે શા બનાવી છીએ અને આપણે સતીશભાઈ ક્યાં છે તમને ખબર છે? સતીશભાઈ આમ હખણા ન બે જાય. તો વળ વાંગડા કરે તો સ્પેશિયલ ગમે ત્યાં હોય ઝાડવામાં ચડી જાવ. હાવજ બહુ આવે સીધો ઝાડવા અમારે ચડવાની તૈયારી. મજા આવી ગઈ? મજા આવી ગઈ? હા હેઠા હતા. કે હું ઝાડવામાં ચડું કેવું લાગે એમ. અમે શા બનાવતા એ સીધો ઝાડવામાં ચડી ગયો. મજા આવી ગઈ ને ઝાડવામાં ચડવાની? હા ને હાલો આગળ ચા અમારે બનાવે છે. ચા બની જાય પછી આપણે મળીએ પાછા. ને આ વાડીએ કેવું છો છે અહીંથી તમને ટ્રેનનો નજારો સમજો મસ્ત. જો ટ્રેન આવે છે હું તમને બતાવું. માલગાડી આવે છે. સતીશભાઈ જ્યાં આપણે જોવા. હવે હું તમને ફાટક દેખાડું. આ જે છે ને આ વાડી છે ને વાડીથી થોડાક આગળ આવો ને એટલે અહીં રેલનો પાટો છે. સતીશભાઈ મજા આવે ને પાટે? સિનેમેટિક ઓલો લઈ લઈ શોટ. ફોદડી વિડીયો શૂટિંગ નું અને બધા મસ્ત આવે એમ છે. બહુ અહીંયા ઊભું ન રહે ભાઈ. ગાડી આવી જાય તો પીલણ થઈ જાય. એટલે તમે જોઈ શકો છો અહીં રીલ બીલ શૂટ કરવા માટે મસ્ત લોકેશન છે. આમ જુઓ ભાઈ આ ભઠ્ઠાની શા. તમે ભઠ્ઠાની શા શાખો ને ગેસની શા શાખો ઘણો ફેર પડે. કેમ કે ગેસની શામાં અને આમાં આપણે લાકડા હળગાવીને જે શા બનાવીએ ને એમાં અને આપણે ગેસની શા પીવો
એટલે ઘણો ફેર પડી જાય એમાં. ખાલી તમે સા જુઓ આમ જો ઉફાળો લોચે જે સા તમને કહું સા લોચે જે બને આમાં. સામાં કઈ ઘટે નહીં પણ સા બનાવવાળા ટાયા છે પણ. તો મિત્રો આપણે સ્પેશિયલ આમ જો સા પીવા આવ્યા છીએ. ઉફાળો જો કેવો મારા સીમમાં અમારે આ જ કામ, સીમમાં રહેવાનું સાથ પીવાનું. અને પેલા તમને કહો અહીંયા કોરોનો હતો તો માણસો સીમમાં વહી આવતા. આમાં કોઈ વસ્તુ રોગ જ ન આવે સીમમાં કઈ આવે જ નહીં. હા યાર હવામાન જ એવું. હવામાન એવું હોય એટલે શું કે ઓલામાં આપણે પેકમાં રહીએ ને એમાં એકબીજાનું ઓલું થાય. અને અહીંયા તો નકરું આમ તમે જોવો તો મજા જ આવે રાખે. પાણી નહીં પીવાનું, કુવાનું જ પાણી પી, બોલો મીઠું પાણી. હવે આપણે ચા ચાકી લઈએ કેવો બન્યો છે. હું શાકમાં જાઉં છું જોઈએ કેવો ચા છે. ચા એટલે આનંદ આવી છે. તમે ઘરે ગેસનો ચા પીજો અને પછી તમે વાડીનો ચા પીજો, પછી તમે મને કહેજો કેવો ચા બને. કેમ કે કંઈક અલગ જ ફિલિંગ હોય છે. આપણે વાડીએ જે ચા પીએ સ્પેશિયલ અમે ચા પીવા જ વાડીએ આવ્યા છીએ. ધારો કે સા બને નહીં, ધારો સા બને. મારે તો હું સીમમાં એ જ કામ હોય, સા જ બનાવવાનું. અને સા સારી જ થાય તમને કહું. એટલે સ્પેશિયલ એણે કીધું આપણે કે ઘરે નથી ચા પીવો, આપણે જઈએ કે વાડીએ ચા પીવો મજા આવશે. મેં હાલો આપણે જઈએ. મેં કીધું શું કે છોકરો સૂતો હતો પછી મેં કીધું ચા બા પીને આવીને ચા મેં કીધું છોકરો જાગી પછી તમને દેખાડીએ. મેં તો તમને એક વસ્તુ દેખાડું. એટલે શું કહેવાય આપણે પેલા જેનાથી પાણી આપણે કૂવાને બહાર કાઢતા ને ઈવડું મશીન જો એટલે જૂના જમાનાનું છે. આનાથી પેલા આપણે પાણી બહાર કાઢતા કવામાંથી. અને અત્યારે હવે તો સીધી ઓલી મોટર આવી ગઈ સીધી આમાં મૂકે અને સીધી ઓલા આપણે ચા પાડી દેવાની એટલે સીધું પાણી ચાલુ. એટલે પેલા આનથી આપણે શું કે રીત કેમ કેમ આપણે દોરી મારી આમ આપણે આમ હેન્ડલ મારવા. તો તમારે શું કહેવાનું છે સતીશભાઈ? સાચી વાત છે. હેન્ડલ મારતે શરૂ કરી દે. હા તમે કોઈ હેન્ડલ મારતા હે? નહીં મારતા. નહીં મેં કોતા નહીં, મને નથી આવડતું. નહીં મેં એકવાર માર્યું હતું પછી એમાં શું થોડોક હાથ હસકાઈ ગયો. પ્રેક્ટિસ રહી જોઈએ. હા યાર આપણે પ્રેક્ટિસ હોય નહીં ને આપણે કોઈ હેન્ડલ માર્યું ન હોય. આ મશીન તમને કહો સારું કરવું ને શું ખોટું, હેન્ડલ ઘેરે લઈ જશે. તમે પેલા મારતા કે હેન્ડલ? હા હેન્ડલ તમને કહો એ તો ઉપડી જ જાય. આ બધું આ રાખીને આ કાક તમે આમ થવી રાખો ને મારો હેન્ડલ એક છે ઉપડે જાય. નહીં મેં એકવાર માર્યું હતું ને હસકાઈ ગયો હતો કેમ કે આપણે પ્રેક્ટિસ હોય નહીં. અને પેલાના ગવઢિયા ને એને બધું ફાવે ગમે એટલું હોય એટલે એ ઉપાડી લે. તો હવે મિત્રો આપણે ચા પાણી પી લીધા. સ્પેશિયલ આપણે ચા પાણી પીવા આવ્યા હતા અને ચા પાણી પીવાઈ ગયા છે. અને હવે આપણે જવાનું છે ઘરે. હવે જો આગળ જાગી ગયો હોય તો આપણે તમને દેખાડી દઉં અને પછી અમે નીકળીએ અહીંથી. સારો લો તે કન્ટિન્યુ. મિત્રો અમારા અંકિતભાઈ જાગી ગયા છે અને હવે તમને હું દેખાડું ઘડીક 5 મિનિટ કમો શું કરે છે શું કરી ગયા છે રાખ અમે કાકા બની ગયા છીએ એ તમને કહેવાનું હતું. હું તમને બતાવું અમારા ભત્રીજા ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણા અંકિતભાઈ છે આ કેતનભાઈનો છોકરો અને આપણો ભત્રીજો. તો તમને આ દેખાડવા માટે અહીંથી આપણે ધક્કો કીધો હતો. આજે આપણે શું કે રજા હતું હમણાં કાંઈ બ્લોગ ઉતારતો નહોતો એમાં જો આના ચા કેટલા 2 મહિના થઈ જાય ને 2 મહિના થઈ જશે પણ શું કે બ્લોગ તો કાંઈ ઉતારતો નહોતો અને કાંઈ દેખાડ્યો નહોતો. મેં કીધું હવે થોડાક દેખાડીએ આપણે શું કે શેર કરી પબ્લિકને. આનો ફેસ આપણે ઢાંકી દેવું છે કે નથી ઢાંકવું? હા ફેસ ઉપર ડીગલો મૂકી દેવો ને તો ફેસ ઉપર આપણે ડીગલો મૂકી દે તમને દેખા નહીં ફરું બધું મોટું કે દેખાડ દેવું છે. શું કરું સતીશભાઈ એને દેખાડું તો સતીશભાઈ મારે ના પાડે છે એટલે તમે 500 સબસ્ક્રાઈબર હા 500 સબસ્ક્રાઈબર કરાવી દો ને પછી આપણું ફેસ રિવીલ કરીશું અંકિતભાઈનું. રેડી? તો અત્યારે તમને મોઢું નહીં દેખા ખાલી આમનું એટલું શરીર દેખા કાંઈ નહીં. હાલો તો તમે જોઈ લીધું. તો તમારે મિત્રો કપડા બપડા લેવા હોય તો લઈ આવજો. પેલા લે આજે કપડાની દુકાનમાં ગરી ગયા અમે સીધા ત્યાંથી અહીંયા આવ્યા એટલે ત્યાં આપણે શૂટિંગ નહોતું કર્યું એટલે સીધા આપણે ભાઈની દુકાને આવ્યા છીએ અને સાવરકુંડલા. ત્યાંથી કહેવાનું ભૂલાઈ ગયું હતું આપણને કે કહેવામાં જ આવી છીએ સાવરકુંડલા શિવ રેડીમેડ લઈ આવજો બધાય આપણી દુકાન છે મફતમાં લઈ જજો. એટલે મારું એમ કહેવાનું છે કે ત્યાંથી સીધા અમે આવી આવ્યા છીએ અને ત્યાં કહેવાનું ભૂલાઈ ગયું હતું કે અમે આવી છીએ એમ તો ડાયરેક્ટ સીધા આપણે આવી આવ્યા છીએ સાવરકુંડલા ધાર્મિકભાઈની દુકાન ઘડીક અંકિતભાઈ એટલે હું કે ખેતરના છોકરાનું આપણે ફેસ રિવીલ કરી નાખ્યું. 500 ફોલોવર થાય ને એટલે આપણે ફેસ રિવીલ કરી નાખ્યું. ચાવડી દીગલો જ બા એટલું કહેવાનું. હાલો પછી અહીં નીકળી આ ઘડીક બેસીએ ધાર્મિક કીધું હતું કે આવો ઘડીક બેહવા નવરા હોય તો બેહવા આવ્યા છીએ અને હવે નવરા થાય એટલે પછી આપણે જઈએ ઘર બાજુ.
તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હવે ઘડીક લાંબા છે થાકી જાય કુંડલાથી સીધા ઘરે આવ્યા છીએ બીજું કંઈ દેખાય નહીં એટલે સીધા જ ઘરે વી આવ્યા કેમ કે થાકી જતા ને કેતનભાઈ છોકરાને ફેસ રિવીલ કરવાનું છે આપણે આમનું તો તમને દેખાડે પણ ડીગલો મૂકી દઉં ફેસ રિવીલ કરવાનું છે આપણે 500 ફોલોવર કરી દો ને તમે એટલે સબસ્ક્રાઈબર યુટ્યુબમાં એટલે તમને ફેસ રિવીલ કરી દેવાનું છે આપણે કેતનભાઈ છોકરાને રેડી સારું લાગ્યું તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળી એક નવા બ્લોગમાં જ્યાંથી બધાને બાય.